ના આપણી આખી ઝઘડિયા વિધાનસભા તો બિલકુલ જ ને એ વસ્તુ હું કહેવાનો છે. ભલે આપણા સરકારમાં બેઠેલા લોકોને વાત ગમે કે નહીં ગમે, જે લોકોએ મને સમર્થન નહીં આપવાનું તે બી નહીં આપવું, કોઈ વાંધો નહીં. મારી પાસે એટલી તાકાત છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એકલો પણ લડી શકવાની મારામાં તાકાત છે. મારા ભાષણમાં મન તો તે દિવસે ભાષણ બી નહોતા કરવા દેવાના. આટલા માટે હું સાચું બોલું ને એટલે મને ભાષણ બી નહોતા કરવા દેવાના, પણ બધા કીધું મનસુખભાઈ તો બોલવા દેવું પડે. એ બોલો જે તે સમયે અમારા જ પ્રયત્નોથી મંજૂર કરાય ને હમણાં આવેલા કેટલાક ધારાસભ્ય કેટલાક મંત્રીઓ ઉદઘાટન કરવાની માહિતી આપવા નીકળી પડે મનસુખ વસાવાને સાઈડ પર. મને ઈરાદાપૂર્વક સાઈડ પર એટલા માટે કે મનસુખભાઈ હોય ને તો આ માંગણી કરે લોકોની. ગઢેશ્વરને પણ પાણી મળવું જોઈએ નર્મદાનું, અને ડેડિયાપાડા સાગબારાનું વાલિયાન ઝઘડિયા નેત્રંગને મને એક અધિકારી કે મનસુખભાઈ આ કઈ તમે વાત કરો છો, શક્ય નથી તે. મેં કીધું હોશિયારી ના મારું તું. મેં કીધું એ અધિકારી મેં કીધું હોશિયારી ના માર, તરના સમજણ પડતું રાજીનામું આપી દે. શક્ય છે ગણજી વાંદરી પાસે આખો ડેમ નો ભરાવો છે, પીવાના પાણીનો આખો પ્રોજેક્ટ ત્યાં બની ગયો છે. ટૂંક સમયમાં ચાલુ થયેલા નર્મદા જિલ્લાના ભરૂચ કેટલા બધા એરિયાને એ પાણી આપવાનું છે. એમાંથી જ એ જ પાણી ગણજી વાંદરીમાંથી આપણી કરજણમાંથી જે ડુમખલ વિસ્તાર જે છે ત્યાં નાખવાનું છે ને સીધું કરજણમાં આવે. જ્યારે કરજણમાં પાણી ઘટે ગિરીશભાઈ, આખો સામાન્ય માણસને બી ખબર પડે તો કરજણ ડેમમાં પાણી ઘટે તો એ પાણી ત્યાં નાખી દેવાય તો અહીંયા પાણી પૂરતું થઈ જાય. ઉનાળામાં બી ધમધમે ને ગંગાપુર ડેમમાં પાણી ઘટે તો નર્મદા ડેમનું પાણી જે લીપ કરીને એમાં નાખી શકાય. એટલે આ માંગણી સરકારમાં છે. હવે સરકારમાં કેટલાક બેઠેલા લોકો જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે કે નર્મદાનો એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું, એમને અહીંયા પાણી વપરાય ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ, આ રાજનીતિ સમજો. કેમ ભાઈ તમે સૌરાષ્ટ્રનો મને વાંધો નથી, આખા ગુજરાતને પાણી, પણ જ્યાં ડેમ બન્યો ત્યાં બી તો પાણી મળવું જોઈએ ને. અને જો આ મુદ્દા આપણે નહીં લઈએ ને તો આવનારા દિવસમાં વિરોધ પક્ષો લેશે. લોકો તમે ગમે એટલા કામ કરશો ને તમને છોડીને આવી આ વાત કરશે, તેમની બાજુ દોડી. આ રાજનીતિ છે ભાઈ, રાજકારણ છે. આ મનુષ્યનો સ્વભાવ એવો છે, જ્યાં મળે ત્યાં દોડે. વાત બી સાચી છે ને ભાઈ. નર્મદા ડેમ આપણા બાજુ બન્યો ને ગરડેશ્વર તાલુકાને પાણી નહીં. નર્મદા ડેમ આમ ડેમ ના ગરડેશ્વર તાલુકો ત્યાં પાણી નહીં. તમે દાહોદ ને આપ્યું. મારી જે માંગણી છે સરકારમાં ગરડેશ્વરને પણ પાણી મળવું જોઈએ નર્મદાનું, અને ડેડિયાપાડા સાગબારાનું વાલિયાન ઝઘડિયા નેત્રંગને મને એક અધિકારી કે મનસુખભાઈ આ કઈ તમે વાત કરો છો, શક્ય નથી તે. મેં કીધું હોશિયારી ના મારું તું. મેં કીધું એ અધિકારી મેં કીધું હોશિયારી ના માર, તરના સમજણ પડતું રાજીનામું આપી દે. હું મારો માણસ બેસાડું, કારણ કે એમાં પણ મારા પણ માણસો આદિવાસી કેટલાક અધિકારીઓ એમાં બેઠા છે, એ જ મને માર્ગદર્શન આપે, એ સલાહ આપે કે આ પ્રોજેક્ટ આપણો તૈયાર જ છે ને. અમે તો ત્યાં જોયું છે, અમને પ્રોજેક્ટ તૈયાર જ છે. પાણી પેલું પાણી ખાલી મામા કરજણ ડેમમાં નાખવાનું એટલું જ જરૂર છે, અને ત્યાં પ્રોજેક્ટ તૈયાર છે. પીવાનો પાણીનો જે આખો જે પ્રોજેક્ટ એ એક પાઇપ અહીંયા કરજણ ડેમમાં નાખી દેવાનું. 5 દિવસ પાણી છોડે તો પાણી ભરાઈ જાય ડેમ. પાણી કરજણ ડેમમાં નર્મદાનો ડેમના પાણી આવે તો એ આ જ પ્રોજેક્ટ વિશાલ ખાડી પ્રોજેક્ટમાં, આ વિશાલ ખાડી પ્રોજેક્ટમાં નેત્રંગ તાલુકાને પાણી મળે, ઝઘડિયા તાલુકાને પાણી મળે અને વાલિયા તાલુકાને પણ પાણી મળે. અને ક્યાંક કોઈક જગ્યાએ ઘટતું હોય તો કરજણની જે લાઈનો જે છે હયાત જે તૂટી ગઈ હતી, એ તૂટી ગયેલી લાઈનો પણ અગાઉથી આ મામા વખતે આપણે પ્રયત્નો કરતા. તમને ખ્યાલ, તમે પત્ર લખાયો હતો કે ઝઘડિયા તાલુકાના લોકોને કરજણ મામા વખતથી આ પત્ર લખાયો હતો અને કરોડો રૂપિયા એ કેનાલોના રિપેરિંગના મળ્યા છે. એટલે ટ્રાઇબલ તાલુકા 3 નેત્રંગ, વાલિયા, ઝઘડિયા 3 તાલુકાને સિંચાઈ રીતના કવર કરી શકાય. જો એક વસ્તુ તમે સમજી લેજો ભાઈ, બધા જાહેર જીવનમાં હોય તો ખેડૂતોના જે પ્રશ્નો છે સોલ્વ કરો ને
તો ઓટોમેટિક જ તમારી સાથે લોકો રહે. અને આજે ખેડૂતોનો શું પ્રશ્ન છે? સિંચાઈનો હશે એટલે પશુપાલન ચાલવાનું. આપણા વિસ્તારમાં તમે જો આ ચાસોડમાં પાણીની સુવિધા છે એટલે કેટલા બધા પશુપાલન ડેરી ઉદ્યોગ કેટલું બધું ચાલે છે, કેટલું બધું લોકોને રોજગારી મળે છે. આપણે 5 વાગે કાર્યક્રમ રાખીએ તો કોઈ ના મળે, બધા ત્યાં કાર્યક્રમમાં જતા રહે. આ જે પ્રોજેક્ટો છે એ જે તે સમયે અમારા જ પ્રયત્નોથી મંજૂર કરાય. અને હમણાં આવેલા કેટલાક ધારાસભ્ય કેટલાક મંત્રીઓ ઉદ્ઘાટન કરવાની માહિતી આપવા નીકળી પડે. મનસુખ વસાવાને સાઈડ પર, મને ઈરાદાપૂર્વક સાઈડ પર એટલા માટે કે મનસુખભાઈ હોય ને તો આ માંગણી કરે લોકોની વચ્ચે, મીડિયાની વચ્ચે. તો મારી માંગણી ખોટી છે ભાઈ, બોલવું પડે છે તમારે. એ દિવસે તમારા હર્ષંગીન બધાને કીધું ને આ મારા રાયસિંગભાઈની માંગણી છે. પાણી ચાલુ થઈ ગયું છે. હા, ચાલુ થઈ ગયું. હવે જો તમે સમજી લેજો બીજું, આ લોકો કે આ પાણી અહીંયા નહીં ચાલે, આ પાણી અહીંયા નહીં ચાલ્યું. આ મેં તે દિવસે પેલી એક વાત કરી મારા ભાષણમાં, મને તો તે દિવસે ભાષણ બી નહોતા કરવા દેવાના. આટલા માટે હું સાચું બોલું ને એટલે મને ભાષણ બી નહોતા કરવા દેવાના. પણ બધા કીધું મનસુખભાઈ તો બોલા દેવું પડે, એ બોલા દીધો. બોલાવટો એટલે સાચું તો કેવું જ પડે. જોજો મામા, આ તમે જોજો મેં એ ભાષણની અંદર એ વાત તમારા લોકો બધાએ કેવું પડે. આપણા લોકોએ બધા જે કામ ગણપતભાઈએ જે કામ કર્યું છે ગુજરાતનો આદિવાસી કોઈ નહીં કરી શક્યો. અમરસિંહ ચૌધરી હશે કે બીજા કોઈ બી હોય, બહુ મોટા મોટા નેતા થઈ ગયા હોય, એ બધા કરતા શ્રેષ્ઠ કામ જો કર્યું હોય આખા ગુજરાતમાં આદિવાસીઓમાં સારામાં સારું કામ કરતા હોય તો ગણપતભાઈ. એ મેં ભાષણમાં કીધું કઈ રીતના 2 મોંગરાને 20 કરોડ એમના વખત દિવસ હમણાં 20 એટલે 40 કરોડ આપ્યા 2 મોંગરાને ગણપતભાઈના પ્રયત્નોના કારણે. મેં ઉલ્લેખ કર્યો. અને બીજી વાત કરીએ વિસલખાડીનો, એ કોને લાયા? ગણપતભાઈ. અને બીજું મેં વાત ભાષણમાં તમે કીધું નેવાનું પાણી બાવા મોભે ચડાવે કીધું. આ નેવાનું પાણી તમે વિઝિટ કાર્ડ એક અગાઉ પણ મેં કીધું કે આ ઉકાઈ ડેમનો આખો લીપ ઇરિગેશનનો પ્રોજેક્ટ અમે તો ગયા છે. ઉકાઈ ડેમમાંથી જે કમાન્ડ એરિયામાંથી આખું પાણી ઉઠાવી ને એવી મશીનરી ગોઠવી દુનિયામાં તમે ક્યાંય તમે નહીં જોઈ હોય ને, અદ્યતન પ્રકારની મશીનરી છે. એ ત્યાંથી ડેમમાંથી પાણી ઉપાડી ઉપર ડુંગર પર પણ ડુંગરોમાં કેનાલે આપણા ઉમરપાડા તાલુકાના આખું સિંચાઈ કરાવે છે. અને ડેડિયાપાડા તાલુકાના 24 ગામોને મળે છે. હવે આપણા આમની માંગણી છે કે 10-15 ગામમાં આપણે પણ કવર કરી શકાય. પણ એ કેવું પડે સરકારમાં, એ માંગવું પડે. અમે તે દિવસે વાત કરી મેં, તો એના માટે આ વિચારણા હેઠળ છે. એટલે મારી જે માંગણી છે ને આખો હું પાર્લામેન્ટમાં પણ આ જ વાત મૂકું ગિરીશભાઈ, મારી પાસે રેકોર્ડ છે. પાર્લામેન્ટમાં બી આ જ વાત હશે. તમે ગમે એટલા રોડ રસ્તા બનાવશો, આ બનાવશો, કેટલા ટાઈમ તો 10-15 વર્ષ. આ કાયમ માટેની સુવિધા છે. આ નર્મદા ડેમ બને આખું ગુજરાત સુખી થઈ ગયું. એનો આનંદ છે આપણને. નર્મદા ડેમ બન્યો એમાં આખું ગુજરાત સુખી છે. પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, સિંચાઈના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઢોર ડાકર થી માંડીને બધાને આજે પીવાનું પાણી બધી રીતના મળે છે. તો ટ્રાઇબલ જે પોકેટ છે આ પાર્લામેન્ટમાં રેકર્ડ પર લાવેલો હું છે. અને હું નહીં તો ભવિષ્યમાં પણ કોઈ આ જોઈ શકશે. હમણાં મેં થોડા દિવસ પહેલા વાત મૂકી 377 પર અમારો નિયમ હોય પાર્લામેન્ટ એના મેં કીધું ટ્રાઇબલ પોકેટમાં આટલી સુવિધા આપી શકાય. અને સાથે સાથે ગુજરાત છે, મહારાષ્ટ્ર, મધ્ય રાજસ્થાન કે જે અલગ બિલિસ્તાનની મુવમેન્ટ ચાલી રહી છે એને કોઈ રીતના તમે કાઉન્ટર કરવાના. લોકો કે રીતના આજે ગેરમાર્ગે દ્વારા એમને વાળી શકો છો. આ સમજવા જ બાબત છે. આવું તમે આપશો તો એમની વાત નહીં માને, આપણી વાત માનશે. એટલે એવું આપવું પડે, સરકારે આપવું પડે. આદિવાસીઓને જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, સિંચાઈની વાત છે, પશુપાલનનું છે, સારું શિક્ષણનું છે. શિક્ષણમાં તો ઘણું બધું આપ્યું છે આપણને. પણ એ ખેડૂતોને સિંચાઈની સુવિધા જો આપી દે તો ભયો થઈ જાય. આખો ટ્રાઇબલ પોકેટ કવર કરી શકે આ નથી. ના આપણે આખી ઝઘડિયા વિધાનસભા તો બિલકુલ જ ને એ વસ્તુ હું કહેવાનો છે. ભલે આપણા સરકારમાં બેઠેલા લોકોને વાત ગમે કે નહીં ગમે, જે લોકોએ મને સમર્થન નહીં આપવાનું તે બી નહીં આપવું, કોઈ વાંધો નહીં. મારી પાસે એટલી તાકાત છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એકલો પણ લડી શકવાની મારામાં તાકાત છે. જેને જે હિંમત વાળો માણસ હોય ને એ મને
સમર્થન આપજો. તો હું તો એક લડતો આવ્યો છું, લડવાનો જ છે ને. આ મુદ્દો છોડવાનો નથી. આ મુદ્દો હું છોડવાનો નથી. મારી અલગ રીતના મીટિંગ બોલાવીને હું લોકોને કહીશ સાચી વાત. હું ઉશ્કેર્યું નહીં, હું ઉશ્કેરવાની વાત જ નથી કરતો, હકની વાત કરું. ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. જ્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં ખાલી હંબક વાતો નથી કરતો ને, જેના માટે રાજ્ય સરકારમાં પાર્લામેન્ટની અંદર પુરાવા છે. આદિવાસી જંગલની જમીન મળે, આદિવાસીને કઈ રીતના વિકાસ કરી શકાય, એ બધું યાદ કહેવાનું હું કહું છું. મેં પણ કેટલાક લોકોને નથી ગમતું કે નર્મદાનું પાણી અહીંયા આટલે આપી તો નીચે ઓછું ઘટી જશે, ઓછું થશે. એમાં અમે શું કરીએ ભાઈ? એમાં અમે શું કરીએ? જ્યાં ડેમ બન્યો છે એને આસપાસ તો આપવું પડે ને. આ નર્મદાનું પાણી તમે કણજી વાંદરી સુધી જો તો આખો દરિયો સલકાયા કરે છે. તો એ પાણી લીફ કરીને ખાલી અહીંયા નાખવાનું છે ને, કોઈ મુશ્કેલ જ કામ નથી ભાઈ. તમે એવું તમને કેટલાક લોકો ઊંઠા બનાવે, આ મનસુખભાઈ કેવી માંગણી કરે, ખોટી માંગણી છે જ નથી. અને એક પ્રોજેક્ટ બન્યો જ છે ત્યાં, પીવાના પાણી માટેનો આખો પ્રોજેક્ટ બની રહ્યો છે ને એકાદ વર્ષની અંદર ઉદ્ઘાટન બી થઈ જશે. એક પ્રોજેક્ટ નવો બનાવવાનો નથી મામા. એક પ્રોજેક્ટ, એક પાઇપલાઇન પીવાના પાણી માટે ને એક પાઇપલાઇન કરજણ ડેમ ને ગંગાપુર ડેમ, બે જગ્યાએ ને તેવી ઘટે તો છોડવાનું છે. એને આવું સુજલામ સુફલામ રાજકોટ કર્યું હતું ખ્યાલ હોય તો. હા 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 એ 5-6 વર્ષ પહેલા અહીં કરવા હું વાંધો. હા હા આવું રાજકોટમાં કર્યું છે. રાજકોટ એમ આવ્યા હતા. ત્યાં આજુ સમજી લેજો, હું કોઈ આદિવાસીઓને તમને ઉશ્કેરવા વાળી વાત નથી કહેતો, હકીકત કહું છું. ને આદિવાસીના આગેવાન બન્યા, આદિવાસીના કાર્યકર્તા બન્યા હોય ને તો આદિવાસીના હિતની વાત કરવી પડશે. તમારે બોલવું પડશે. એટલું રીતેશ વસાવા છે ને કોઈના ઈશારે આ બધી વાતો કરશે ને, તમને નુકસાન છે. મનસુખ વસાવાનું કોઈ નુકસાન નહીં, આદિવાસીને નુકસાન છે. તો વિશાળ ખાડીનો પ્રોજેક્ટ જાહેર બધાને બોલાય ને આપણે કાર્યક્રમ આ વાત મૂકતા ને સરકારમાં કે સાહેબ નર્મદા ડેમનું પાણી આ લોકો છે ને આ બધા કઠપૂતળી છે, એ કોકના ઈશારે કામ કરે છે. આ સમજી લેજો તમે. મનસુખ વસાવા નહીં બોલવાનું, મનસુખ વસાવા આવશે એટલે આ બધી માંગણી કરશે. ઈશ્વરભાઈ આવ્યા ત્યાં ગંગાપુર ના ડેમની વાત કરવા માટે, કેમ મનસુખભાઈને હાજર નહીં રાખ્યો? હું ત્યાં હું એટલે હું વાત કરું ને કે મંત્રી તમારો આભાર માને, સરકારનો મેં આભાર માને, પણ આ ગંગાપુર ડેમમાં કરજણ ડેમમાં નર્મદાનું પાણી છોડ એ માંગુ એમને ના ગમે. કેમ ના ગમે ભાઈ? મને આ મુખ્ય વાત આ છે. બાકી કોઈ આ બધા આપણા બધા પારકા નથી, આપણા ઘરના જ છે, ભાઈબંધો જ છે, મિત્રો જ છે બધા. એ બીજાના ઈશારે બધા ચાલે છે. એ મને ખબર છે, એ તમને નહીં ખબર, પણ ઉપરથી લાઈન દોરી છે. મનસુખભાઈને સાઈડ પર રાખવાનું. મનસુખભાઈ તે દિવસે ને કેવું બોલવા દીધો ને મને. આ તો ગણપતભાઈ છે ના, મનસુખભાઈને બોલવા દેવું પડે. મેં ગણપતભાઈને કીધું જો હું તો બોલીશ, હા તું કેવું છે મામાએ તો કેવું પડે ને. એ કોઈને ગુસ્સામાં કોઈને રાજી કરવાના એ મારો ધંધો નહીં. રાજનીતિમાં આજ શીખીએ છે જે જવાબદારી છે આપણી આપણા માથે સમજી લેજો. ભગવાને કૃષ્ણ ગીતામાં કહેલી વાત છે, એટલે હું દરેક જગ્યાએ તમને કે જેની જે જવાબદારી છે એ જવાબદારી આપણે પૂરેપૂરી નિભાવવાની હોય, એ પૂરેપૂરી નિભાવવાની હોય ને. એટલે ઘણી વખત કેટલાક ચૂંટાયેલા લોકો કે જેમની જવાબદારી એ ગમતી નથી, પણ હકીકતમાં એ કરવું પડે.